ગોપીઓનો દુલાર, ગોપીઓનો એ દુલાર. હે દેવકી નંદન યશોદા હે દુલાર, દેવકી નો એ દુલાર. નંદ 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 દુલારો, નંદ 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 દુલારો, ગાયોનો રખવા. રાધે ગોવિંદ રાધે રાધે છે દૈત્યને, માર્યા છે દૈત્યને. હે માસ સિદ્ધના ભાયા દૈત્ય મારા કૃષ્ણચંદ્ર કાનુડો, એ કૃષ્ણચંદ્ર કાનુડો, ભગવતનો ભગવાન. રાધે ગોવિંદ રાધે ગોવિંદ, ગોવિંદ રાધે રાધે, બોલીએ બાલ કૃષ્ણલાલ કી જય. દરેક કી જય. હનુમાનજી મહારાજ કી જય. ખોડિયાર માત કી જય. શાસ્ત્રાળ માત કી જય. अपने अपने गुरु महाराज કી જય. अपने अपने मात पिता કી જય. सत्य सनातन ધર્મ કી જય. नमः પાર્વતી પતય હર હર મહાદેવ. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णे प्रज्वालितो ज्ञानमय प्रदीप
मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयुद्धमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। विपरा प्रसादात् कमलावरोहम् विपरा प्रसादात् अजीतजीतम् विपरा प्रसादात् धरणीधरोऽहम् विपरा प्रसादात् मम रामनामम् लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रं यपुटे स्यानम् बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण राधा वरे गोकुलेश गोपाल गोवर्धननाथ कृष्ण जिह्वे पिबस्वा मृतिमेत देवा गोविन्द दामो धर्माधर गोविन्द दामो धर्माधवे। ॐ नमो भगवते वासुदेवाय। जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे। સવારની કથાને આપણે વિરામ આપ્યો. ઉત્તરા છે દોડતી દોડતી પ્રભુની પાસે આવે છે, મારા ગર્ભનું રક્ષણ કરો. અસ્વસ્થામાને છોડ્યો ને. અમુક અમુક જીવ છે ને એને ઘણી વખત માફ કરીએ છતાં પણ એ પોતે શીખતા નથી, એમાંથી હવે અહીંથી પાછું વળી જવાય. અસ્વસ્થતામાં છે એને દ્રૌપદીએ અર્જુને ક્ષમા આપી, છોડી મૂક્યો.
તો પણ એનાથી રહેવાનું નહીં કે હજી આ પાંડવોના વંશમાં એક જીવ બાકી રહી જાય છે. એટલે ત્યાં પણ બાણ ચડાયું. પાહી પાહી મહાયોગીન દેવદેવ જગત્પતે નાન્યમ ત્વદ્ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. निर्बल के बलराम प्रभु निर्बल के बलराम. પાંડવોએ જેને જીવતદાન આપીને છોડી મૂક્યો છે અસ્વસ્થામાં, ઋણી છે પાંડવોના પણ વેરના અગ્નિમાં બળતા અસ્વસ્થામાં કૃતજ્ઞ થયા. આ પાંડવ વંશને નાશ કરવા માટે બીજો પેતરો રચ્યો. દ્રૌપદીના 5 પુત્રોને તો મેં માર્યા જ છે, 5 પાંડવોને મારી અને આ પાંડવોના વંશને આગળ વધારનારા એકમેવ સંતાન અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાના ઉદરમાં છે. એનો નાશ કરું તો જ મને શાંતિ થાય. બાણ છોડ્યું, ઉત્તરાને ખબર પડી ઉદરમાં જે બાળક છે મારવા માટે બ્રહ્માસ્ત્ર છૂટ્યું. તેથી ઉત્તરા દોડતી આવી ભગવાન દ્વારકાનાથના ચરણમાં પડી. સમર્થ સસરા અર્જુન બાજુમાં ઉભા છે, પણ એના શરણે નથી ગઈ, કૃષ્ણના શરણે ગઈ છે. કારણ કે એના સાસુએ એને સમજાવ્યું છે કે બેટા ઉત્તરા, જ્યારે મન મૂંઝાય, કદાચ જીવનમાં સંકટ ચારે બાજુથી ઘેરી વળે ને, ત્યારે નિરાશ ન થઈશ, અન્ય આશ્રય ન થઈશ, બીજાના કોઈના આશ્રય ન જતી, કેવળ અને કેવળ માત્ર પ્રભુના આશ્રય જજે, દ્વારિકા વાળાના આશ્રય જજે. અનન્ય ભાવથી ભગવાનના શરણે જવું, બીજા આશ્રયનો ત્યાગ, તે અનન્યતા છે. સાસુએ કેમ આવું સમજાવ્યું છે? એને અનુભવ છે, એની માથે વીતી ચૂકી છે. દુષ્ટ દુશાસન જ્યારે ચીર ખેંચતો હતો ત્યારે દ્રૌપદીએ પેલા ભગવાનને યાદ નથી કર્યા. અંદરથી એને એમ હતું કે હવે કદાચ અહીંયા હું એકલી છું, દુશાસન મને લઈ જાય છે, પણ ત્યાં તો મારા 5 પતિ બેઠા છે, ખાલી નજર કરશે ને ત્યાં દુશાસન નીચે ઉતરી જશે. અરે કદાચ મારા પતિઓ મને હારી ગયા છે તો ત્યાં ગુરુ દ્રોણ બેઠા છે, ભીષ્મ પિતામહ બેઠા છે, આ મને આમાંથી મુક્ત કરાવશે. જ્યાં સુધી બીજાની આશાઓ હતી ત્યાં સુધી પ્રભુ યાદ ન આવ્યા. એમાંથી કોઈએ મદદ ન કરી ત્યારે દ્રૌપદીને ખબર પડી કે આમાંથી કોઈનું હાલે એમ નથી, આ તો મારા કાળિયા ઠાકર સિવાય બીજા કોઈની તાકાત નથી. અને ત્યારે પ્રભુને એને યાદ કર્યા. એમ મને તમને જ્યાં સુધી આપણા પોતાના ઉપર અથવા આપણા પરિવાર ઉપર કે બીજાના કોઈના ઉપર ભરોસો છે ત્યાં સુધી મારું તમારું કામ થવાનું નથી. ભગવાનના શરણે, માના શરણે કોઈ પણ કામ છે ને મૂકી દો તો એ ફળીભૂત થવાનું છે, એનું રિઝલ્ટ મળવાનું છે અને પરિણામ 100% સારું મળવાનું છે. કારણ કે એ કામ ઈશ્વરે કરવાનું છે, મારે તમારે નથી કરવાનું. જબ લગ ગજ બલ અપનો બરત્યો નેક સર્યો નહીં કામ.
અરે નિર્બલ ભાઈ રામ પુકાર્યો તો આયે આધે નામ. આગળ કથા આવશે. ગજ ને ગ્રાહની, હાથીને મગરે પકડ્યો હોય, ઘણી બધી મહેનત કરી, મહેનત કરવાથી છૂટ્યો નહીં. ભગવાનને જ્યારે પુકાર્યા, ભગવાને આવીને એને છોડાવ્યો. સુખ દુઃખની મીમાંસા. સુખ અને દુઃખ તો જીવનમાં એવા જ કરવાના છે, પણ જો પ્રભુનું શરણ આપણે પકડેલું હશે તો દુઃખમાંય કોઈ દી તકલીફ નહીં થાય અને સુખમાંય કોઈ દી તકલીફ નહીં થાય. એટલે ઉતારા ઉપર જ્યારે સંકટ આવ્યું, પ્રભુના શરણમાં ગઈ. ઉતરાએ તો એમ નથી કહ્યું કે અશ્વસ્થામાને મારી નાખો, પણ એણે ઉલટાનું એમ કીધું કે હું મરી જાઉં ને તો ભલે મરી જાવ, પણ મારા ગર્ભની અંદર જે બાળક ઉછરી રહ્યું છે એનું રક્ષણ કરો. મારું બાળક ન મરવું જોઈએ. આ માતાનું વાત્સલ્ય છે. ઉત્તરાનું માતૃત્વ છે. સામેથી 5 બાણને જોઈ 5 પાંડવો જ્યાં સશસ્ત્ર થાય એ પહેલા તો કૃષ્ણએ ચક્ર મૂકી 5 બાણોને અધવચ્ચેથી કાપી નાખ્યા. ઉત્તરાના ઉદર આ શિશુ છે, અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી રક્ષણ કરવા માટે ભગવાન ઉત્તરાના જે પાછો શ્વાસ જાય એ શ્વાસ દ્વારા પોતાની શક્તિ વડે ઉત્તરાના ઉદરમાં પેઠા. ભગવાન સૌના શ્વાસ રૂપે છે અને એટલા માટે આપણે કહીએ કે ઈશ્વર ક્યાં? તો જે સ્વર અંદરથી નીકળે છે ઈ સ્વર, આ સ્વર બંધ થઈ જાય એટલે આ દેહને શું કહેવાય? નશ્વર. ઈશ્વર ત્યાં જ છે, ક્યાં નથી? ભગવાન જતા રહે ને એટલે આ ધમણનો પંખો ચાલે છે એ બંધ થઈ જાય. સૌનો સહજ શ્વાસ પરમેશ્વર સર્વેશ્વર છે. અસ્વસ્થાના બ્રહ્માસ્ત્રના તેજનો ભગવાને નાશ કર્યો. ઉત્તરાના ઉદરમાં રહેલા બાળકને રક્ષા કરી. પ્રભુએ કુરુવંશને પુનઃ અંકુરિત કર્યો. ઉત્તરાના ઉદરનું આ બાળક જેની ભગવાને રક્ષા કરી એ બીજું કોઈ નથી, સાક્ષાત જેના થકી આજે હું તમે નહીં પણ ગામો ગામ કથા સાંભળવા મળતી હોય એવો એક રાજા પરીક્ષિત છે. આ કેવળ પરીક્ષિતની કથા નથી, આપણા સૌની કથા છે. માના ગર્ભમાં આ જીવ માત્રનું રક્ષણ ભગવાન જ કરે છે ને. ત્યાં તો ઊંધા માથે લટકતા હોય, ખાવાનું પીવાનું બધું પહોંચાડવા વાળું કોણ? ઈશ્વર જ છે. ભગવાન જ્યારે ઉત્તરાના ઉદરસ્થ શિશુનું રક્ષણ કરી બહાર પધાર્યા ત્યારે માતા કુંતાની આંખમાં કૃષ્ણએ જોયું તો જળજળિયા હતા. માં કુંતા ગદગદ થયા, હાથ જોડેલા હતા. શ્રી કૃષ્ણના મુખમાંથી શબ્દ નીકળ્યા, ફોય આ શું? હવે તો તમારા સુખના દાડા આવ્યા છે ને અત્યારે તમે રડો છો? બે હાથ જોડેલા છે, કુંતા રડે છે અને ભગવાનને વંદન કરે છે. તો ભગવાન કહે છે કે હું તમને વંદન કરું કે તમે મને વંદન કરો? ગદગદ ગંથે હાથ જોડી માં કુંતાએ શ્રી હરિની સ્તુતિ કરી છે. સ્તુતિ છે એ સ્નેહવશ થાય છે. સ્નેહાર્દ કુંતા છે એ સ્તુતિ કરે છે. નમસ્યે પુરુષોત્તા અદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ સર્વભૂતાનામ અનંતર બહિરવસ્થિતમ. નમસ્કાર કરું છું કોને? ભત્રીજાને. ફૈબા ભત્રીજાને વંદન કરે
કે ભત્રીજો ફૈબાને વંદન કરે? નહીં. કૃષ્ણ, હું તને વંદન નથી કરતી, મારા ભાઈ વાસુદેવના દીકરાને નમસ્કાર નથી કરતી. વસુદેવનો દીકરો મને વંદન કરે અને હું આશીર્વાદ એને આપું. આ ભત્રીજાને નહીં, હું તો આદિ નારાયણ ભગવાનને નમસ્કાર કરું છું. જાણું છું આપ કેવળ વસુદેવના પુત્ર નથી, આપ તો આદિ નારાયણ પરમાત્મા છો. પૃથ્વીનો ભાર ભરવા માટે આવ્યા છો. પ્રકૃતિથી પર છો, પ્રકૃતિના સ્વામી છો. સ્તુતિ કરતા માતાજી કુંતાજી આગળ કે છે, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદાય ચ નંદ ગોરાય ગોવિંદાય નમો નમઃ. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાગ્રય. હે કૃષ્ણ, તમારી મા દેવકી કરતા પણ હું વધારે ભાગ્યશાળી છું. કારણ દુષ્ટ કંસથી તમે દેવકીને વસુદેવની રક્ષા તો કરી, પણ દેવકીના જે 6 પુત્રોને કંસે મારી નાખ્યા ને, એને તમે ન બચાવ્યા. જ્યારે મારી બાબતમાં હું વિચાર કરું ત્યારે, હે ઋષિકેશ, જે ઇન્દ્રિયોના સ્વામી એનું નામ ઋષિકેશ, તમે મારું તો રક્ષણ કર્યું જ, પણ મારા પુત્રો સાથે તમે વિપત્તિઓથી મારું રક્ષણ કર્યું. અને આ એક જ વારની વાત નથી પ્રભુ, વારંવાર જ્યારે જ્યારે અમને સંકટ પડ્યું ત્યારે ત્યારે તમે આવીને ઉભા રહ્યા છો. મારા પુત્રો સાથે મારું રક્ષણ કર્યું છે. કૃષ્ણ, જ્યારે કોઈ ભક્ત તમારી સ્તુતિ કરે कि मेरा आपकी दया से सब काम हो रहा, करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा. વિપદ સંતુના શશ્વતત્ર જગદ્ગુરો ભગવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવ દર્શનમ. અરે હે કૃષ્ણ, મારા આ જીવનને વિપત્તિઓથી ભરી દ્યો. માં કુંતા છેલ્લે માગે છે ભગવાનની પાસે. ભગવાને છેલ્લે એને કીધું કે માગમાં આવે તારે જે માગવું હોય માગી લે. માં કહેશે કે તમને જવાની હું ના પાડું છું કુંતા. તો કે જાવું તો પડશે, એમાં નહીં ચાલે. માગ શું જોઈએ છે માં? તો બસ મને દુઃખ 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 અને દુઃખ જ આપ. તો માં કેમ એમ? दुख में सुमिरन सब करे सुख में करे न कोई, जो सुख में सुमिरन करे तो दुख कहां से होय. મારીને તમારી માથે જ્યારે જ્યારે દુઃખો આવી પડે ને ત્યારે જ હું ને તમે ભગવાનને યાદ કરીએ, એની પાસે જઈએ, મંદિરે જઈએ, પ્રાર્થના કરીએ. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું, જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. એ સુખોમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. સુખમાં વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મૂડી થાય જ્યારે બે પૈસાની, બની જાવ ત્યારે હું તો બહુ અભિમાની. ભૂલ જ્યારે બે પૈસાની, હું બની જાઉં અતિ અભિમાની. જ્યારે જ્યારે ખાવાના
ખાસા પડે જય હો યાદ કરું જ્યારે ખાવાના સાફા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. યૌવન જ્યારે મારા અંગમાં છલકે પાપો કરતા મારું મુખડું મલકે યૌવન જ્યારે મારા અંગ પર આવે પાપો કરતા મારું મુખડું મલકે જ્યારે કાયામાં પીડા પડે ત્યારે તને યાદ કરું જ્યારે કાયમ પીડા પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી સિવાય કોઈ દિવસ હું તમે ભગવાનને યાદ કરતા નથી. કદાચ એની ઈચ્છા હોય એની કૃપા હોય તો સુખમાં આપણાથી ધર્મ થઈ શકે તો એની પાછળ સમજવું કે કંઈક આપણા મા બાપ જવાબદાર છે, કંઈક એના એવા સંસ્કારો આપણામાં સિંચન થયા છે કે જેથી કરીને સુખમાં પણ આપણે શ્રી ગોપાળને ભજી શકીએ છીએ. અને સંપત્તિ તો કાલાના ઘરે હોય છે, એનાથી શું? મારો વાલો જ્યાં સુધી ઘરમાં ન હોય, એની ભક્તિ ઘરમાં ન હોય, ત્યાં સુધી ગમે એટલી સંપત્તિ હોય તો પણ એ બધું નકામું છે. માં કુંતા માગે છે કે મને કૃષ્ણ પરમાત્મા બને એટલું દુઃખ આપો, કારણ કે દુઃખ પડશે એટલે તમે આવશો. અપૂર્ણ ભવ દર્શનમ, એકવાર જેને દર્શન થાય એને પાછો જન્મ ન લેવો પડે. કુંતાએ દર્શન કર્યું એવી રીતે કરો તો પાછો જન્મ લેવો ન પડે. તો દુર્યોધને પણ કર્યું હતું ને, પણ દુર્યોધન કૃષ્ણને એક યાદવના રૂપમાં જોતો હતો. એમ મને તમને ઘણી વખત ભગવાનના દર્શન થાય પણ આપણે એને મૂળ રૂપમાં જોતા નથી, આપણે એને વ્યક્તિના રૂપમાં જોઈએ છીએ. तुलसी इस संसार में सबसे हिल मिल चाल, न जाने किस रूप में नारायण मिल जाए. ઘણી વખત આપણા ઘરે કોઈ ભિક્ષુક આવે તો ભગવાનના રૂપમાં પણ આવી ચડ્યો હોય, આપણને ખબર નથી એટલે લાભ આપણને મળતો નથી. રામચરિત માનસમાં હનુમાનજીને પૂછો કે વિપત્તિ કોને કહેવાય અને સંપત્તિ કોને કહેવાય? કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ. સમાજ જેને સંપત્તિ માને છે એ સંપત્તિ નથી, અને સમાજ જેને વિપત્તિ માને છે ને એ વિપત્તિ પણ નથી. વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદ. પૈસા ન હોય એ વિપત્તિ, અને પૈસા હોય તો એ સંપત્તિ ના. ત્યારે વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્નારાયણ સ્મૃતિ. વિષ્ણુનું વિસ્મરણ એ વિપત્તિ, ભગવાનનું સ્મરણ એ સંપત્તિ. સાચું ઘરેણું તો મારું શ્યામ છે, વિષ્ણુનું વિસ્મરણ એ વિપત્તિ છે. સુખ જો ભગવાનથી દૂર લઈ જાય અને દુઃખ દામોદરની નજીક લઈ જાય ને તો હે મારા વૈષ્ણવો, એ દુઃખને પોતાની સંપત્તિ ગણજો. કૃષ્ણ ભગવાન સ્વયં. આમ નારદ જ્યારે યુધિષ્ઠિરને કહે છે
ત્યારે જ યુધિષ્ઠિરને પણ ખ્યાલ આવે છે કે આ મામાનો દીકરો નથી, આ તો માયાનો પતિ છે, અખિલ બ્રહ્માંડ નાયક છે. અર્જુનને એમ હતું કે આ તો મારો સખો છે, મારો મિત્ર છે, મારા મામાનો દીકરો છે, મારો હાળો છે, ભલે ને કાળો છે, પણ જેથી કુરુક્ષેત્રના મેદાનમાં વિરાટ રૂપના દર્શન કરાવ્યા ત્યારે અર્જુન ગદગદ થયો, થોડો ભયભીત થયો, વંદન કરે અને ત્યારે કહે છે કે હે સખા, સખા છો એમ માની તમને જે જે સંબોધન કર્યા હોય ને, હે કૃષ્ણ, હે યાદવ, હે સખા, એ બધું મેં અજાણતા કર્યું છે, મને માફ કરજો. જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિની આપણે પૂરેપૂરી માહિતી ન હોય, કોઈ સંત પુરુષ છે અથવા તો કોઈ પ્રધાન છે કે કોઈ મોટો ઓફિસર છે પોલીસ વાળા, એ મારીને તમારી અત્યારે વચ્ચે આવીને સાદા ડ્રેસમાં આવીને બેસી જાય, મને તમને એનો કોઈ પણ પ્રકારનો ભય ન થાય, ક્ષોભ ન થાય, એના માટે સન્માન કરવાની લાગણી પણ ન ઉદ્ભવે. પણ જો પોતાના મૂળ રૂપમાં આવે તો હે ફલાણા સાહેબ આવ્યા છે, એ ગોઠવો, બેસવાનું ગોઠવવું જોશે. એમ જે વસ્તુને આપણે જાણીએ છીએ ત્યારે એની અંદર આપણને રુચિ લાગે. એમ ભગવાનને જો આપણે જાણ્યા હશે, ભાગવતને જો આપણે જાણ્યું હશે, તો એની પ્રત્યે આપણને રુચિ લાગશે. અર્જુને જાણ્યું કે આ તો અખિલ બ્રહ્માંડનો નાયક છે, એટલે કીધું તને મેં જે કાંઈ સંબોધન કર્યા હોય તુકારેથી ગમે એ તો હે મારા વાલા મને માફ કરજો. પણ ક્યારે કે વિરાટ રૂપનું દર્શન જ્યારે અર્જુને કર્યું ત્યારે અરે વો સુખ પર પથ્થર પડો, અરે વો સુખ પર પથ્થર પડો, જો રામ હૃદય से जाए, बलिहारी वो दुख की जो पल पल शाम जपाय. સુખ ને શું કરવાનું ભાઈ? જો સુખમાં ભગવાન યાદ ન આવતા હોય તો શું કરવાનું? ભગવાનને જ્યારે સમય નથી હોતો અને ક્યાંક મહત્વનું બીજું કામ હોય, તેથી આપણને એ સુખ મોકલી દે છે. ભગવાનને આપણી પાસેથી દૂર જવું હોય ત્યારે જ આપણી પાસે સુખ આવે છે. જ્યારે આપણી પાસેથી તમામ વસ્તુ દૂર જતી રહે ને ત્યારે એમ સમજવાનું કે હવે મારો વાલો નજીક આવશે. બધી જ સગવડો એક પછી એક મળવા માંડે તો એમ સમજવાનું કે હવે ભગવાન આપણાથી દૂર જશે. પાંડવોને તમામ કામ પૂરું થઈ ગયું ત્યારે ભગવાન એની પાસેથી નીકળી ગયા ને જ્યાં સુધી એને તમામ પ્રકારની તકલીફ હતી ત્યાં સુધી મારો વાલો ઠેકાણે ઠેકાણે આવીને ઉભો રહ્યો. દીકરો રડતો હોય, મા માટે એને માને બીજું કઈ કામ હોય, દીકરાને તેડવાનો સમય ન હોય તો મા એને રમકડા આપી દે. એમ ભગવાનને પણ આપણી પાસે આવવાનો સમય ન હોય ને, કારણ કે આપણે તો આખર ભગવાનના સંતાન ને. નાનું બાળક છે એ રડતું હોય, એની માને કામ હોય તો એ બે રમકડા આપીને એને રમતમાં ગૂંચવી દે. એમ મારો વાલો આપણે એના સંતાન છીએ એટલે પૈસા રૂપી રમકડા આપીને મને તમને રમતમાં ભમાડી દે છે ને પોતે પોતાનું કામ કરવા વયો જાય છે. બંગલો, ગાડી ઇત્યાદિ આપણા રમકડા છે. નાનું છોકરું છે ને ખબર નથી પડતી એટલા માટે નાની ગાડી આપે તો એ નાના છોકરાને એમાં મજા આવે. મને તમને એક 4 વ્હીલ આપી દે એટલે આપણે ગદગદ થવા મળી. વાહ, આજ ઈશ્વરની માયા. દુઃખ એ તો ભગવતની પ્રસાદી છે. આપણે ગાઈએ તો ખરા, રામ રાખે એમ રહીએ. ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ. આપણે તો ચિઠ્ઠીના ચાકર છીએ. પણ હારો હાર પાછું ગાવું જોઈએ કે રહીએ નહીં તો ક્યાં જઈએ. ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ. લાચારી છે ને. અહીંયા મેં કે તમે કોઈને કંઈ કર્યું હોય તો એને પકડીને તમે 2 શબ્દ કહી શકવાના છો, એ ભાઈ તે આમ કેમ કર્યું. ત્યાં કેમ કહેવા જવું?
એની ઈચ્છા હોય એમ ઈ તો રાખે ભાઈ. રામ રાખે એમ રેવું દુનિયામાં, કોઈને કાંઈ ન કેવું દુનિયામાં. રામ રાખે એમ રેવું, રામ રાખે એમ રેવું, કોઈને કાંઈ ન કહેવું. રામ રાખે એમ રેવું. પ્રભુ ભજ્યા નહીં પ્રથમ પડ્યું અનગળ સંકટ કેવું, એને અનગળ સંકટ કેવું. મોરધ્વજ માથે કરવત માંડ્યું, મોરધ્વજ માથે કરવત માંડ્યું. હે અંગડું અડધું લેવું દુનિયામાં. રામ રાખે એમ રેવું, રામ રાખે એમ રેવું દુનિયામાં, કોઈને કાંઈ ન કહેવું. રામ રાખે ન્યા હું તમે કઈ કરી શકતા નથી. રામ રાખે એમ રહેવું. જેમ જેમ દુઃખ ભોગવીએ તેમ તેમ પાપનું દેવું ઓછું થતું જાય. આપણા પાપના ફળ સ્વરૂપ દુઃખ ભોગવવું પડે, પુણ્યના ફળ સ્વરૂપ સુખ. આવો આ કર્મનો સિદ્ધાંત છે. હવે જો પાપનું દેવું ઓછું થતું જતું હોય તો રાજી થવાય કે રડાય? દેવું ઓછું થાય તો રાજી થવાય ને. અને જેમ જેમ સુખ ભોગવીએ તેમ તેમ પુણ્યનો સંચય ઘટે છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા, પરો દદાતિ કુબુદ્ધિરેષા. અહં કરોમિ વૃથાભિમાનમ, સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોકઃ. दुख बटोरता है, सुख बिखेरता है. दुखમાં પુણ્ય કર્મ જાજા થાય, દુઃખમાં સ્મરણ જાજુ થાય. આમે પરિવારમાં દુઃખ હોય ને ત્યાં સુધી ભાઈઓમાં સંપ સારો હોય. સંપત્તિ આવે એટલે પછી ભાગલા પડે. જેવું સુખ આવે પૈસા થાય એટલે ધીમે ધીમે ઝઘડવાનું શરૂ થાય. એટલા માટે માં કુંતાએ દુઃખ માંગ્યું છે. ભક્ત માટે ભગવાન રોકાયા. શું થયું કઈ ખબર ન પડી, પણ ભગવાને દ્વારિકા જવાનું માંડી વાળ્યું. હસ્તિનાપુરમાં રોકાઈ ગયા છે. કુંતાજીને એમ થયું કે મેં સ્તુતિ કરી હતી એટલા માટે રોકાણા. દ્રૌપદીને એમ થયું કે મારા કારણે રોકાણા. અર્જુનને એમ થયું કે મારા કારણે રોકાણા. ઘણા દિવસ સુધી મારી સાથે રહ્યા ને એટલે હવે કૃષ્ણ મારા વગર ખોરવે નહીં ને. યુધિષ્ઠિરને થયું કે હું નવો નવો રાજા થયો છું એટલે મને કંઈક સલાહ સૂચન કરવા એટલા માટે રોકાણા છે. સુભદ્રાને થયું કે મારા ભાઈ છે એ જતા હતા, મારી આંખમાં આંસુ આવ્યા એટલે એને એમ થયું કે બેનને ખાતર રોકાઈ જાઓ. બધાએ પોતપોતાના નિર્ણયો અંદરથી લીધા છે. બધાને એમ લાગે છે કે ભગવાન મારા માટે રોકાણા. પણ ભગવાન રોકાયા છે કોના માટે રોકાયા? ભગવાન રોકાયા છે ભીષ્મ માટે.
અંત સમયે ભીષ્મને દર્શન દેવાનું ભગવાને વચન આપ્યું છે. ઉત્તરાયણના પવિત્ર સમયમાં ભીષ્મ પોતાના દેહને છોડવાના છે. ઉત્તરાયણ કાળ નજીક આવ્યો છે. પ્રભુ રોકાઈ ગયા છે. આ યુધિષ્ઠિર રાજા બન્યા, હસ્તિનાપુરની ગાદી ઉપર બિરાજ્યા, પણ પ્રજા દુખી છે. સંબંધીઓના ખૂનથી ખરડાયેલી સત્તા ધર્મરાજ યુધિષ્ઠિરને શાંતિ ન આપી. આ કથા મને તમને બતાવે છે કે કદાચ ભાગલા પાડવામાં જો એકાબીજાનું ખૂન રેડાય ને તો એ જમીન મને ને તમને સુખ નથી લેવા દેતી. કદાચ ભાગ પાડવા માટે ભાઈ ભાઈના ગળા કપાય તો એ સુખ છે એ શાંતિ નથી લેવા દેતું. સહજ મિલાસો દૂધ સમ માંગ લિયાસો પાની, અરે કહત કબીર વો રક્ત સમ જામે ખીંચાતાની. ખેંચા ખેંચી થાય ને એ તો બધા કરતા નકામું છે. યુદ્ધ પછી કોઈ પણ રાષ્ટ્રનું દ્રશ્ય બહુ કરુણ હોય. ધર્મરાજ યુધિષ્ઠિર વિચાર કરે છે કે ફક્ત આ સત્તા મેળવવા મેં અનેક માતાઓના પુત્રોને આંચકી લીધા, અનેક પત્નીઓના સૌભાગ્યને નંદવી નાખ્યા, અનેક બહેનોના રક્ષાબંધનના તહેવારોને મેં મિટાવી દીધા, અનેક બાળકોએ પોતાના પિતાને ગુમાવ્યા. મેં મારી પ્રજાનો દ્રોહ કર્યો છે. મારી સત્તા લાલસાએ મારી પ્રજાને દુખી કરી છે. આ ધર્મરાજ દુખી થયા છે. ધર્મરાજને ખૂબ દુઃખ થયું છે. સત્તાની સાઠમારીમાં માણસ ઘણા જીવ લઈ લે છે અને એને રૂવાડું ફરકતું નથી, એના પેટનું પાણી નથી હલતું. જ્યારે યુધિષ્ઠિર અશાંત બન્યા ત્યારે વિચાર કર્યો કોની પાસે જાઓ. પ્રજા દુખી થાય ત્યારે રાજા પાસે જાય. આજે રાજા દુખી છે, કોની પાસે જાય? પિતામહ ભીષ્મની યાદ આવી. રથ તૈયાર કર્યો. પાંચે પાંડવો સાથે દ્રૌપદી સારથીના રૂપમાં શ્રી કૃષ્ણ અને સૌ આવ્યા છે આ કુરુક્ષેત્રના મેદાનમાં. ભીષ્મ દાદા ઈચ્છાવર્તી મૃત્યુના માલિક છે. સરસૈયામાંથી સૂતા છે. એની ઈચ્છા વિના મૃત્યુ ન આવે. ઉત્તરાયણ કાળના પવિત્ર સમયમાં શરીરનો ત્યાગ કરીશ એમ નક્કી કરીને તે હજી સરસૈયા ઉપર સૂતા છે. ભીષ્મ તો યોગી છે. આકાશ, વાયુ, જળ, તેજ, પૃથ્વી આ પાંચ મહાભૂતોમાંથી એકેયને જેના શુક્રને સ્પર્શ કર્યો નથી એવો આ ઉર્ધ્વ રહેતા મહાત્મા, પિતાના સુખ માટે જેણે આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, એ ભીષ્મ આજે સરસૈયા ઉપર સૂતા છે. ભયંકર વેદના છે. અંતકાળે આ મૃત્યુની વેદના ભોગવવી પડે એટલે ભીષ્મએ તો કૃષ્ણને પૂછ્યું હતું કે અંતે મને આ વેદના કેમ? ત્યારે ભગવાને કહ્યું, દુર્યોધનને મદદ કરવાના કારણે તમે સમજદાર છો, ડાયા છો, જ્ઞાની છો. કોને મદદ થાય, કોને સહયોગ અપાય અને ન અપાય એનો વિચાર કરવો હતો. કૌરવ પક્ષે રહીને તમે લડ્યા. હા, કેમ? તમે પાંડવ પક્ષે હતા એટલે મારી સાથે વેર છે? નહીં પ્રભુ, હું તમારો દાસ છું. જો હું પાંડવોના પક્ષમાં રહી અને યુદ્ધ કરું ને તો હે મારા વાલા કૃષ્ણ, તમે મારી સામા ન આવો. કૌરવોની સાથે રહીને હું યુદ્ધ કરું તો મારા વાલા તમે મારી સામે આવો અને તમારા દર્શન મને રોજ થયા કરે. એટલા માટે મેં કૌરવ પક્ષને પસંદ કર્યો હતો. કૃષ્ણને થયું કે આ ડોસો બહુ પાકો છે. દલીલો બહુ સારી કરે છે. બાણની પથારી એટલે સર્કસની પથારી નહીં હો.
બાણથી જેનું શરીર આખું વેધાઈ ગયું છે અને પાછળ જે નીકળેલા બાણ છે એની જે પથારી છે, અર્જુને રૂવાડે રૂવાડે બાણ માર્યા છે. તે આંગળીથી વાગી અને પાછળથી નીકળે, જે આગળથી વાગી પાછળ નીકળે એ બધાની પથારી થઈ અને દાદા ચત્તા પાટ આ પથારીમાં પડ્યા છે. માથું ઝૂકી ગયું. દાદાએ ઓશીકું માંગ્યું ત્યારે દુર્યોધને એના સેવકોને દોડાવ્યા, જાઓ દાદા માટે ઓશીકું લઈ આવો. અરે ભીષ્મએ દુર્યોધનને કહ્યું કે તારામાં અકલ નથી. ક્ષત્રિયનો દીકરો લડતા લડતા રણ મેદાનમાં પોઢે ને તેથી એને એવા ગાદી તકિયાની જરૂર ન હોય, એને એવા ઓશિકાની જરૂર ન હોય. અર્જુનને કહ્યું કે બેટા ઓશિકું આપ. અર્જુન સમજી ગયા. એક બાણ માથામાં માર્યું એટલે એનો ટેકો એ ભીષ્મનું ઓશિકું થઈ ગયું. દાદાએ પાણી માંગ્યું. આપણે નથી છેલ્લા ડચકે હોય ત્યારે પછી ગંગાજી ગોતવા નીકળીએ, અગાઉથી આયોજન ન કરી રખાય. આપણને ખબર જ છે કે હવે આપણા ઘરમાં જે વયો વૃદ્ધ છે એ ટૂંક સમયમાં જવાની તૈયારી છે. એમ ભીષ્મએ પીવા માટે જ્યારે પાણી માંગ્યું તો દુર્યોધન સેવકોને મીડ્યો દોડાવવા, જાઓ દાદાના માટે પાણી લઈ આવો. અરે દાદાના માટે સુવર્ણ કળશમાં પાણી લઈ આવો. પણ દાદાએ ખાલી અર્જુનની સામે જોયું. ખાલી ઈશારા માત્રથી અર્જુન સમજી ગયો કે ભીષ્મ દાદા શું કહેવા માંગે છે. સમ્રાંગણમાં પોઢ્યા છે દાદા અને પાણી માગે છે. બેન નથી, પત્ની નથી, તો કોણ પાણી પીવડાવવા આવે? ગંગાનો પુત્ર છે માટે સ્વયં ગંગા આવે. આજે આ ગાંગેયને પાણી પીવડાવવા આવશે. મંત્ર ભણી જ્યાં બાણ છોડ્યું ત્યાં માં ગંગા છે પ્રગટ થયા. બોલીએ ગંગા મહારાની માતા કી. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારી તરલ તરંગે. તર સુરેશ્વર ભગવતી ગંગે ત્રિભુવન તારી તરલ તરંગે. શંકર વાલી વિહારિણી વિમલ મમ મતિ રસો તવ પદ કમલ. મમ મદ રસો તવ પદ કમલ. મમ મતિ રસો તવ પદ કમલ. મમ મદ રસો તવ પદ કમલ. હર હર ગંગે હર હર યમુને હર હર ગંગે હર હર યમુને. હર હર ગંગે હર હર યમુને હર હર ગંગે હર હર યમુને. હર હર ગંગે હર હર યમુને. પોતાનો દીકરો પાણીની શૈયા માથે પીડ્યો છે અને પાણીની જરૂર છે. અર્જુને પ્રાર્થના કરી અને જ્યારે બાણ માર્યું તો માં ગંગા ત્યાં પ્રગટ થઈ છે. ભીષ્મના મુખમાં પાણી પાયું છે માએ. ઉત્તરાયણના પવિત્ર કાળની રાહ જોતા ભીષ્મ સૂતા છે. પવિત્ર સમય આવ્યો. પાંચે પાંડવો દ્રૌપદી અને કૃષ્ણ રથ લઈને પધાર્યા. મહાભારતનું એક મહાન પાત્ર આજે વિદાયની ઘડીએ ગણી રહ્યું છે. અંતિમ દર્શને અનેક મોટા મોટા ઋષિઓ પોતપોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા. જાણે વિદાય સમારંભ યોજાયો ન હોય. પર્વત, નારદ, ધૌમ્ય, ભગવત, વેદવ્યાસ
બૃહદશ્વા ભરદ્વાજ શિષ્યો સાથે, અરે રેણુકા સૂત પરશુરામજી, વશિષ્ઠ, ઇન્દ્ર પ્રમદ, ત્રિત, ગૃત્સમદ, અસિત, કક્ષિવાન, ગૌતમ, અત્રિ, કૌશિક, સુદર્શન વગેરે અનેક ઋષિઓ આવ્યા છે. આવેલા સૌ ઋષિઓનું ભીષ્મ પિતામહે વાણીથી સ્વાગત કર્યું છે. વિચાર તો કરો, કેવું પોતાના મૃત્યુને એને ધન્ય બનાવ્યું છે. હું તમે ઈચ્છા કરીએ ને તો તાણે છોકરાય હાજર ન હોય. હવે આવા ઋષિ મુનિઓ તો ક્યાંથી આવે? કેવા પુણ્ય હશે ભીષ્મના? સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્ન હાસારુણલોચનોલ સન્મુખાંબુજો ધ્યાનપથ ચતુર્ભુજ. ભીષ્મની આંખમાં આંસુ આવ્યા છે. કૃષ્ણ જ્યારે સામે આવીને ઉભા રહ્યા, ભીષ્મ મૌન છે, આંખમાંથી દડ 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 આંસુ પડી રહ્યા છે. વાહ પ્રભુ વાહ, દયાળુ, તે બહુ કૃપા કરી. પધારો વસુદેવ, જાણું છું કે પાંડવોના રથના સારથી બનીને અહીં આવવાનું તો તમે એક બાનું કાઢ્યું છે. દીનાનાથ, હકીકતમાં અંતકાળે મને દર્શન દઈ મને અનુગ્રહિત કરવા માટે આપ પધાર્યા છો. આવ્યા છો ને, તો હવે એક વિનંતી છે. પ્રતીક્ષામ, ઊભું રહેવું પડશે, રાહ જોવી પડશે, જતા ન રહેતા. જ્યાં સુધી મારા પ્રાણ આ શરીર છોડીને જાય નહીં, ત્યાં સુધી આપ આ સ્થાન છોડીને ક્યાંય જશો નહીં. શું તાકાત હશે એ ભીષ્મની કે ખુદ ભગવાનને એમ કે મારા પ્રાણ ન જાય ત્યાં સુધી એ કાળિયા ઠાકર આ જમીન છોડીને તારે નહીં જવાય. કેવો વ્યક્તિ હશે? પાછું એમ કીધું કે આમને આમ જ ઉભું રહેવાનું. શું કામ? પાછળ વયા જાય પાછા દર્શન ન થાય ને. તમે જ્યાં ઉભા છો, તમારા મુખની છબી જે મને દેખાય છે એ મારા આંખોમાંથી અદૃશ્ય ન થવી જોઈએ. છેલ્લે પ્રાર્થના કરી છે, इतना तो करना स्वामी जब प्राण तन से निकले. अरे गोविंद नाम लेकर तब प्राण तन से निकले. अरे गंगा जी का तट हो या यमुना का बंसी बट हो, अरे मेरा सावरा है निकट हो तब प्राण तन से निकले. हे भगवान, અત્યાર સુધી તમે પ્રતીક્ષા કરાવી છે, આજ મારો વારો છે, આજ હું તમને રાહ જોવડાવું છું. કૃષ્ણ ઉભા છે, યુધિષ્ઠિર ભીષ્મને ખભે માથું મૂકીને રડી પડ્યા. એને રડતા આ ધર્મને માથે હાથ ફેરવી ભીષ્મ બોલ્યા, બેટા ધર્મ, હવે શાને રડો છો? આ દુઃખ તો દૂર થયું, સુખનો સૂર્યોદય થયો. કૃષ્ણ જેવા સમર્થ આ માણસનું તારે તો પડખું છે, હવે શા માટે રડે છે? જે જોઈતું હોય
એવું રાજ તને મળ્યું. નહીં દાદા, રાજ મળ્યું પણ બહુ મોટો ભોગ આપવો પડ્યો. પિતામહ, અમારી આ સત્તા લાલસાએ આપના જેવા વડીલોની આ દશા કરી. અરે જેનો ખોળો ખૂંદીને અમે મોટા થયા એની આ દશા અમે કરી. આપના જેવા કંઈક વાલીઓને વાઢી નાખ્યા ત્યારે અમને આ ગાદી મળી. આ સત્તા તમારા જેવા સંબંધીઓના ખૂનથી ખરડાયેલી છે એ મને શાંતિ નથી આપી શકતી. અરે હું બેસું છું અને મને કુરુક્ષેત્રની ભૂતાવળો નજરે સામે આવે છે. અરે ધર્મ, હું તો પ્રસન્ન છું કે હસ્તિનાપુરની ગાદી એક યોગ્ય હાથમાં ગઈ, સુરક્ષિત છે. પછી ભીષ્મ દાદાએ કુરુક્ષેત્રના મેદાનમાં અનેક ઋષિ મુનિઓને સાંભળતા દ્વારકાનાથની ઉપસ્થિતિમાં આ ધર્મરાજા યુધિષ્ઠિર એને ધર્મનો ઉપદેશ કર્યો છે. રાજ્ય ધર્મ, સ્ત્રી ધર્મ, આપદ ધર્મ, મોક્ષ ધર્મ, ભગવત ધર્મ વગેરે જે જે યુધિષ્ઠિરે પૂછ્યું ને તે બધું જ એને સમજાવ્યું છે. આ બધું સમજાવતા હતા ને ત્યારે દ્રૌપદી બાજુમાં ઉભા ઉભા હસવા લાગ્યા, ખડખડાટ હસવા લાગ્યા. એટલે ભીષ્મએ પૂછ્યું, કેમ બેટા, શા માટે હસો છો? તો જોરથી હસવા લાગ્યા. અરે બેટા, હસવાનું કારણ કહો. તો કહે, પિતામહ, આજે આટલું મીઠું મીઠું તમે જે બોલી રહ્યા છો તો યુદ્ધના સમયે, અરે જ્યારે મારા તીર ખેંચાતા હતા ત્યારે આ તમારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? આજે તમે આ ધર્મરાજને ધર્મનો ઉપદેશ આપી રહ્યા છો, એ વાત સાચી છે, પણ તે દિવસે આ તમારો ધર્મ ક્યાં ગયો હતો? ભીષ્મ કહે છે, સાચી વાત છે બેટા. તે દિવસે ધર્મ તો મારી પાસે જ હતો, ધર્મનો ઉપદેશ પણ મારી પાસે હતો, પણ મારી અંદર જે નસે નસની અંદર લોહી વહેતું હતું ને એ દુર્યોધનનું વહેતું હતું. દુર્યોધનના રાજમાંથી મેં જે કાંઈ ખાધું ને એ અખાજ રૂપી લોહી હતું, અને એટલે હું તારી લાજ તેથી બચાવી નહોતો શક્યો. અને આજ ઈ લોહી તારા અર્જુને એક રૂવાડે રૂવાડે બાણ મારી એ બધું જ લોહી બહાર કાઢી નાખ્યું છે. અને આજ જે લોહી મારા શરીરમાં વહી રહ્યું છે એ મારી માં ગંગાએ દીધેલું લોહી વહી રહ્યું છે. એટલે હું આજ ધર્મનો ઉપદેશ કરી શકું છું. ધર્મરાજા પણ જે કંઈ જાણવાનું છે એ તમામ રાજકાજનું દાદા પાસેથી જાણે છે. અંતે મારા વાલાની જે કંઈ પ્રાર્થના કરે છે જેને ભીષ્મ સ્તુતિ કહેવામાં આવે છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વપુંગવે વિભુન્ની સ્વસુખમુપગતે તવત્વિજર્તુ પ્રકૃતિમિપેયુષિ યદ્ભવ પ્રવાહ. હે કૃષ્ણ, એક કુંવારી કન્યાનો મૃત્યુ શૈયા ઉપર સૂતેલો હું પિતા છું. વિચાર કરો, ભીષ્મ કૃષ્ણને કે છે, બહુ ધ્યાનથી સાંભળજો. હે કૃષ્ણ, એક કુંવારી કન્યાનો મૃત શૈયા ઉપર સૂતેલો હું પિતા છું. તો આપણને અહીંયા એમ થાય ને કે ભીષ્મએ લગ્ન નથી કર્યા અને એની દીકરી ક્યાંથી થઈ? મરતી વખતે મને એ કુંવારી કન્યા એ મારી દીકરી છે ને એની ચિંતા થાય છે કે હું મરી જઈશ તો એને હું પરણાવીશ કોની સાથે? હે પરમાત્મા, હજી મેં એને પરણાવી નથી, મારે એને પરણાવવાની બાકી છે. એ પ્રભુ, હજી મેં એના હાથ પીળા નથી કર્યા. બધાને આશ્ચર્ય થયું કે ભીષ્મને વળી કુંવારી કન્યા ક્યાંથી હોય?
પિતાના સુખના માટે જેણે આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું છે એ ભીષ્મ કહે છે કે મારે કુંવારી કન્યાનો, હું એક કુંવારી કન્યાનો મરણાસન પિતા છું? હા કૃષ્ણ, એક કુંવારી કન્યાનો હું મરણાસન પિતા છું. મરતી વખતે મને એ કુંવારી કન્યાની ચિંતા થાય છે. પરમાત્મા કહે છે કઈ કન્યા? કોણ હશે બોલો, કોઈને ખબર છે? બુદ્ધિ, મતિ. મારી મતિ રૂપી આ કુંવારી કન્યા એ હજી લગ્ન થયા વગર બાકી છે. આ મારી મતિ કુંવારી છે, હજી સુધી કોઈનામાં લાગી નથી. આપણી મતિ, આપણી બુદ્ધિ એ કુંવારી નથી રહી. નામાના આપણી બુદ્ધિ છે એ કુંવારી નથી રહી. નામમાં, ચામમાં, દામમાં આસક્ત થઈ છે, ફસાઈ ગઈ છે. અંત સમયે ભીષ્મ દાવો કરે છે કે મારી મતિ કુંવારી છે અને મારી મતિ રૂપી કુંવારી કન્યાને જતા પહેલા હે પરમાત્મા, હે વાસુદેવ, હું આપની સાથે પરણાવવાની ઈચ્છા કરું છું. જેની મતિ, જેની બુદ્ધિ ભગવાનને પરણી ગઈ હોય એને પછી કાંઈ કરવાનું રહેતું નથી. કદાચ કૃષ્ણ કહે કે તમે તમારી દીકરીને પૂછ્યું છે? તમને તો હું ગમું છું, પણ તમારી દીકરીને પસંદગી છે? વિચાર કરી લ્યો. પિતાશ્રી કે ભાઈ ચલો મારી કન્યાના લગ્ન કરવા માટે તૈયાર છું, તમારી સાથે વરરાજો હા પડે, પણ દીકરીની મંજૂરી છે કે નહીં? આપણે ગાઈએ છીએ જ્યાં હોય ત્યાં, પણ એ ખોટી વાત છે. જેણે લખ્યું ત્યારે એ સમય પ્રમાણે લખ્યું છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી પારકી થાપણ નહીં, દીકરી વાલનો દરિયો કહેવાય. એક જણ કહે કે દીકરીને ગાય માથું મારી ખાય, આવું કહેવાય? દીકરી અને ગાય બંને કેટલા ગરીબ. શું એની પસંદ? ના પસંદનો વિચાર નહીં કરવાનો. કૃષ્ણ બોલ્યા તમે જરા તમારી કુંવારી કન્યાને પૂછી જુઓ, હું એને પસંદ છું. હા, તમે એને પસંદ છો. કેમ? કહ્યું કન્યા વરયેત રૂપમ. કારણ કે કન્યા રૂપને વરે છે. કન્યા શું જુએ? વર હેન્ડસમ હોવો જોઈએ, રૂપાળો હોવો જોઈએ, દેખાવડો હોવો જોઈએ. માતા વિત્તમ, માતા શું જુએ? પૈસા વાળો હોવો જોઈએ. પિતા શ્રુતમ, પિતા શું જુએ? ભણેલો ગણેલો હોશિયાર હોવો જોઈએ. ભાઈઓ શું જુએ? બાંધવા કુલ મિચ્છિત, કુળ જુએ, ખાનદાન જુએ. બીજા સગાવાલા શેમાં રસ હોય? મિષ્ટાનમ ઇતરે જના, ખાવા એ સમજ હોય બાકીના બધાને. કરો ને કંકુના તમતરે, અમને તો મિષ્ટાન મળે. મારી મતિરૂપી કુંવારી કન્યાને કૃષ્ણ તમે પસંદ છો, કારણ તમારા જેવું આ ત્રિભુવનમાં બીજું કોઈ સુંદર છે જ નહીં. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલ કકુલાવૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મેન વધ્યા. ત્રિભુવનમાં આપના સમાન કોઈ સુંદર નથી. તમાલ પત્રના સરખો શ્યામ વર્ણ છે, સૂર્યના કિરણ જેવું જેનું પીળું પીતાંબર છે. સુંદર કાળા ઘૂંઘરાવાળા વાળની અલકાવલી આ વદન કમળ પર નૃત્ય કરી રહી છે. હે પાર્થના સખા, તમારામાં મને રતિ થાય છે. રથના ઘોડાઓને
દોડવાના કારણે ઉડેલી રજથી આખું શરીર જેનું ખરડાયેલું છે, રથ ચલાવવાના પરિશ્રમના કારણે જેને પરસેવો લાગ્યો છે, મારા મારેલા બાણથી જેનું કવચ ભેદાયું છે, એવા શ્રી કૃષ્ણ આપના શૌર્યપૂર્ણ સૌંદર્યમાં મારી મતિ છે એ આસક્ત થઈ છે. સૌંદર્ય હોય, શૌર્ય હોય, પણ સ્વભાવ સારો ન હોય ને તો ઘણાના સ્વભાવ હોય તીખા મરચા જેવા, રૂપાળા ઘણાય હોય, શુરવીર હોય, પણ સ્વભાવ તીખો હોય. તમારો સ્વભાવ તો કેટલો સરળ છે. અર્જુને કહ્યું, બંને સેનાની વચ્ચે લઈ જઈ મારા રથને ઊભો રાખો. આજ્ઞા કરી છે ને આજ્ઞા છે, વિનંતી છે. અને આપનો સ્વભાવ કેટલો સરળ છે. આ ભીષ્મ જ કે છે કે ખાલી અર્જુને તમને સૂચના આપી કે મારા રથને યુદ્ધના મેદાનમાં લઈ જાઓ, અને છતાં તમે સરળતાથી કંઈ પણ બોલ્યા વગર એક સારથી બની અને યુદ્ધને રથના મેદાનમાં લઈ ગયા. કેટલી સરળતા છે મારા વાલાની. લે ચલતા હું પાર્થ. રથને બે સેનાની વચ્ચે તમે લઈ આવ્યા, અને દ્રષ્ટિ માત્રથી કૌરવ સેનાની આયુને હરી લેનાર હે હરિ પાર્થના સખા પ્રભુ, મને આપનામાં રતિ થાવો, આપનામાં રતિ થાવો. આ બધું હોવા છતાં જો સ્નેહ ન હોય તોય દાંપત્ય નિષ્ફળ જાય. દાંપત્યમાં પરસ્પર સ્નેહ એ બહુ જરૂરી છે. જ્યારે સ્નેહ હોય ને ત્યારે તત્સુખનો વિચાર થાય. તમે કેવા તત્સુખનો વિચાર કરનારા. ભીષ્મ દાદાનું હૈયું પીગળ્યું છે, નેત્ર છે ચૂવા લાગ્યા છે, આંખોને બે ખૂણેથી અશ્રુ પડી પડી ધરતી ભીંજાવા લાગી છે. હે પ્રભુ, મારી પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે હે દામોદર તમે તમારી પ્રતિજ્ઞા તોડી. કૃષ્ણની પ્રતિજ્ઞા હતી કે હું જે પણ પક્ષમાં રહીશ હું હથિયાર નહીં લઉં, અને સામે પક્ષે ભીષ્મ હતા ને એણે પ્રતિજ્ઞા કરી હતી કે હું હથિયાર લેવડાવે પાર કરીશ. વાસુદેવ કર ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવું, લાજત હૈ મારી ગંગા જનની સંતનું સુત ન કહાવું. હે કાળિયા ઠાકર, એક વખત તને જો હાથમાં હથિયાર ન લેવડાવું તો હું ગંગાપુત્ર ભીષ્મ નહીં. ત્યારે ભગવાને પણ એને કીધું કે કાંઈ વાંધો નહીં, હાથમાં હથિયાર ન લે. આ તે કાંઈ જંતર મંતર કરીને જીતવાની વાત છે? અને અમે તે સુરવીર છીએ હો, આ કઈ કોળા વધેરવાની વાત નથી. ભીષ્મ કે છે એ પાંડવોના પક્ષે, અને એનાથી એમ કહેવાય કે હું હથિયાર નહીં લઉં, હથિયાર વગર જીતી જાય તો અમારી આબરૂ હું. ભીષ્મ અને દ્રોણ આ પક્ષે છે. આ અમારી ભીષ્મ પ્રતિજ્ઞા છે કે એણે ભલે પ્રતિજ્ઞા કરી કે હું હથિયાર હાથમાં નહીં લઉં, પણ હું એના હાથમાં હથિયાર લેવડાવીશ. અને જો હથિયાર હાથમાં ન લેને તો તમને મારું મોઢું નહીં દેખાડું. લડતા લડતા સમરાંગણમાં મારું મળદું છે એ ઊંધું પડ્યું છે, ચતું ન પડે. કૌરવ પક્ષે વિનાશ વધારે થાય, પાંડવ પક્ષે વિજય જેવું દેખાય. પાંડવ પક્ષનું પલ્લું નમતું દેખાયું એટલે દુર્યોધન એકદમ પરેશાન. સભા બોલાવી દ્રોણ, જયદ્રથ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય સૌ બેસી ગયા. ભીષ્મના હાથમાં બેરખો સ્મરણ કરે. દુર્યોધન ઉભો થયો અને કહેવા લાગ્યો, તમારા જેવા સુરવીરો મારા પક્ષે હોય અને પાંડવો છે એકદમ વિજયની નજીક આવી જાય, આ શક્ય નથી.
અને દાદા મારે કહેવું પડે ને, ખોટું થાય માફ કરજો. દુર્યોધન તો આમ તો બટક બોલો હતો જ. તમે બરાબર લડતા નથી. નકર આમ નો થાય. એક પછી એક આક્ષેપો સેનાની માથે મળ્યો છે ઠોકવા. ભીષ્મ છે ને હાથમાં જે બેરખો ફેરવતા હતા એ અટકી ગયો અને એકદમ ઉભા થઈને કહેવા માંડે કે એ દુર્યોધન, આક્ષેપ કરતા થોડો વિચાર કર. તારું અનાજ ખાધું છે, અમારાથી નમક હરામી ન થાય. અને જો એવું કરવું હોત ને તો તારો પક્ષે રહીને અમે લડ્યા જ ન હોત. અમે તો પાંડવોના પક્ષે જઈને ઉભા હોત. ખોટું નહીં બોલું. પાંડવો માટે મને હેત છે, પણ છતાં મારો ધર્મ હું ન ચૂકું, તારા પક્ષે રહીને લડું છું. ચિંતા નહીં, આજ રાતના મારી સંધ્યા કરીને ઊભો થાવ એટલે તારી પત્ની ભાનુમતીને મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ. તારો વાળ બાંકો નહીં થાય. 18 દિવસના યુદ્ધમાં 10મે દિવસે ભીષ્મ આમ બોલે છે. 135 વર્ષનો એ ભડવીર, આમ વૃદ્ધ પણ સાવજ જેવો તાકાત છે. કોઈ ભીષ્મ બોલતા હોય ને તો એની બોલતા હોય તો બીક લાગે. આ તો એની તાકાત છે. રાત પડી, ચારે બાજુ સૈનિકોનો ચોકીનો પેરો છે. દિવસ દરમિયાન તો લડવું એ જ પૂજાપાઠ હોય. એટલે રાતના આ ભીષ્મ દાદા પોતાના જપ પૂરા કરે. મધરાત થઈ. પાંડવોના તંબુમાં સૂતેલા કૃષ્ણના પેટમાં પીડા ઉપડી. કારણ કે આ તો બધું જાણતો હોય ને ભાઈ. ઓલીને જો આગળ આશીર્વાદ દે તો ઊંઘ આવી નહીં હો. કૃષ્ણ પડખા ફેરવે છે. ઉભા થયા. જ્યાં દ્રૌપદી સૂતા હતા ને ત્યાં જઈને એના પગનો અંગૂઠો ખેંચ્યો. કેવી દયા છે મારા લાલાની, જોવો તો ખરા. દ્રૌપદી એકદમ ઝબકીને જાગ્યા. કોણ? કૃષ્ણ? ભાઈ અત્યારે? હા બેન ઉઠ, એક ઠેકાણે જવાનું છે. અરે અત્યારે અડધી રાતે? હા હા. અરે હા ઉઠ, સુઈશ તો તારું ભાગ્ય સુતું રહેશે. ભાનુમતી પહોંચશે એ પહેલા આપણે પહોંચી જવાનું છે. ફાળિયું પોતળી, માથે એક કપડું વીંટાળેલું, હાથમાં લાકડી, બીજા હાથમાં ફાનસ. આ વેશ, આ કૃષ્ણ આવો વેશ ધર્યો તો દ્રૌપદીને ઝઘડવા ગયા ત્યારે. જરૂરી છે. અરે નાટક કરવું પડે એમ છે. ચાલ ક્યાં? ભીષ્મ દાદાની પાસે. સાંભળ, ગુપચુપ કઈ બોલવાનું નહીં. ઘૂંઘટ કાઢીને જવાનું, ખોળો પાથરી અને પગે લાગવાનું, અને એ કહે ને એટલું સાંભળી લેવાનું. મને જોઈને કોઈ પૂછે કે આ કોણ, તો કહેવાનું કે મારો નોકર છે. ભક્તના માટે મારો વાલો શું નથી કરતો, પણ એક વખત ભક્ત બની તો જુઓ. હોય કાંઈ? દ્રૌપદી કે છે મારા વાલા, મારા વીર, મારી જીભ નો ઉપડે તને નોકર કહેતા. ઉપાડવી પડશે બેન, એમાં નહીં ચાલે. બંને ચાલ્યા છે. પહોંચ્યા એટલે સૈનિકોએ અટકાવ્યા. કોણ છો? ક્યાં જાઓ છો? દાદાએ બોલાવ્યા છે, જવું પડે એમ છે. આ સાથે કોણ છે? જીભ ઉપડી નહીં એટલે કૃષ્ણએ ઈશારો કર્યો, બોલી નાખ. એ તો નોકર છે. ફાનસ પકડવા જોઈએ ને તો તમે જઈ શકો, પણ એ નહીં જઈ શકે. એ કાળમાં સ્ત્રી અને બ્રાહ્મણને કોઈ અટકાવી શકતું નહીં. એને બધે જવાની છૂટ. રાજાના અંતઃપુર સુધી પણ એ જઈ શકતા હતા. ખાતરી હતી કે વાત બહાર જાય નહીં. દ્રૌપદી ગયા અંદર, લાજ કાઢેલી. દાદાને આશ્ચર્ય તો થયું, પણ પૂછ્યું. પુત્ર વધુને ખોળો પાથરી વંદન કર્યા એટલે દાદાએ કહ્યું કે અખંડ સૌભાગ્યવતી ભવ. દાદાને એમ હતું કે આ ભાનુમતી છે એટલે તરત ઘૂંઘટ ઊંચો કરીને કહ્યું કે હવે આવતીકાલે ધ્યાન રાખજો, 5માંથી એકેય ઓછો ન થવો જોઈએ.
દ્રૌપદીએ તરત ઘૂંઘટો ઉઠાવી લીધો. હવે દાદા તમે મને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા તો 5 માંથી ઓછો થાય તો હવે આ તમારા આશીર્વાદ નિષ્ફળ જાય. અરે દ્રૌપદી તું? હા દાદા, મેં તો ભાનુમતીને બોલાવી હતી. કેમ દાદા, હું તમારી પુત્રવધુ નથી? બેટા તુંય મારી પુત્રવધુ. ભલે જેના ભાગ્યમાં હતું એને આશીર્વાદ મળ્યા, પણ પછી અચાનક દાદા કડક થયા. દ્રૌપદીને પૂછ્યું, એકલી આવી છો કોઈ સાથે છે? અડધી રાતે તને આવવાની પ્રેરણા કોણે કરી? ગામ આખું સૂતું છું ત્યારે આ દાદાની કરડાકી જોઈ દ્રૌપદી ધ્રુજવા માંડ્યા. બીજું કોઈ નથી, સાથે એક નોકર આવ્યો છે લાલટેન ઉપાડવા. લાલટેન એટલે ફાનસ. દેખાડતો કોણ નોકર તારી ભેગો આવ્યો છે? ધ્રુજતા પગે બહાર નીકળ્યા. કૃષ્ણ એક બાજુ બેઠા હતા, તે ઊભા થયા. અરે માય બાપ, આ રહ્યો, હુકમ કરો. એટલે એના જ હાથમાંથી ફાનસ લઈ આમ ઊંચું કરી અને મોઢા પાસે લાવી અને આમ ભીષ્મ જોવા લાગ્યા. મોઢું જોઈ માથે ફાળિયું બાંધ્યું હતું એને હટાવ્યું અને પછી દ્રૌપદીને કીધું કે તારા આ નોકરને ક્યાંય જોયો હોય એવું મને લાગે છે. આ તો કોઈ ઓળખીતો નોકર છે. અરે પ્રભુ, આપ. ભીષ્મએ તરત એને ઓળખી લીધા, પ્રણામ કર્યા. આ પ્રભુનું વાત્સલ્ય આવું છે, જાતે નોકર થયા છે. બીજો દિવસ ઉગ્યો છે. અર્જુન લડતા પહેલા દાદાની પૂજા કરે છે. લડવાનું ભલે, પણ દાદા તો મટી નથી જવાના ને. દાદાએ પાછા આશીર્વાદ આપે કે વિજયી ભવ. આજ જ્યાં પૂજા કરવા જાય ત્યાં ભીષ્મએ કહ્યું, અર્જુન મરદ થઈને જાજે દીકરા, આજ ફૂલડાની પૂજા ન હોય. બેટા આજ તો આપણે સમરાંગણમાં ખડગથી શસ્ત્રથી એકબીજાથી પૂજા કરશું. અને તે દિવસે જે યુદ્ધ થયું, ભીષ્મ દાદાનું ધ્યાન કૃષ્ણ ઉપર કે આ એમ કે છે કે હું હથિયાર નહીં લઉં. જોઉં છું એ કેમ હથિયાર નથી લેતો. ઉંમરમાં તો ઘણો ફરક. કૃષ્ણ 65 અને દાદા છે 135. લડતા પહેલા કૃષ્ણએ કહ્યું કે દાદા તમારી પ્રતિજ્ઞા જોજો હો. અરે પણ ન જાય. પણ જાતા હશે, એક બાણ છોડે અને એક ના અનેક થાય. કૃષ્ણને રૂએ રૂએ બાણ, અર્જુનને રૂએ રૂએ બાણ, ઘોડાને રૂએ રૂએ બાણ. આખું વાતાવરણ છે એ ભીષ્માકાર થઈ ગયું, ભીષ્માકાર. પછી તો પાંડવ સેના ચારે બાજુ ભાગવા લાગી. પાંડવ સેનાની અંદર સગા ભાઈને જુએ તો ભીષ્મ આવ્યા, ભીષ્મ આવ્યા એમ કરીને બધા ભાગે છે. આમ જ્યાં થયું ત્યાં દાદાના એક બાણનો પ્રહાર આવ્યો અને અર્જુનનો રથ ભાંગીને ભૂકો થઈ ગયો. હવે અર્જુનને મારી નાખવાની તૈયારી. અર્જુન સંતાયો કૃષ્ણની પાછળ. કૃષ્ણની આંખ હવે લાલ થઈ. કૃષ્ણને થયું કે દ્રૌપદીને આશીર્વાદ આપ્યા છે અને અત્યારે ભીષ્મ અર્જુનને મારી નાખવા તૈયાર થયા. ક્રોધથી લાલ ચોળ લોચન થઈ ગયા. હો, તૂટી ગયેલા રથનું પૈડું પડ્યું હતું ને, એ મારા વાલાએ હાથમાં લીધું, ક્રોધમાં ઉપાડ્યું ને હાથમાં જેમ સુદર્શન ચક્ર આવ્યું હોય, જેમ સિંહ મુગલાને મારવા માટે દોડતો હોય અને એમ જ કૃષ્ણ દોડ્યા. ખભા ઉપરથી ઉતરી પડ્યું. અર્જુન સમજી ગયા કે દાદાને મારવા જાય છે. અર્જુન પગે વીંટળાઈ ગયા, પણ અર્જુન પાછળ પાછળ ઢસડાવા લાગ્યા. તોય કૃષ્ણ અટક્યા નથી. એકદમ દોડતા દોડતા જ્યાં દાદા પાસે આવ્યા, ભીષ્મએ હસતા હસતા પોતાના હથિયાર મૂકી દીધા. બસ મારે આ જ કરાવવું હતું, બીજું કઈ નહોતું કરાવવું. आप कहो मैं शस्त्र बिनु भूमि हरहू सब भारा. हमको ક્ષત્રિય નાગીને બોલું હું બચન વિચારા. તેથી હું તમે વિચારા વગર નો બોલ્યા, તમને હું ક્ષત્રિય નહોતા ગણ્યા? ભગવાન કે છે, ડારી ચક્ર હરી હસી पर्यो દિયો ઉત્તર બ્રજરાજ. તજી તોરી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કજ.
તજી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કર कभी कभी प्रभु को नियम बदलते देखा ભક્તના માટે ભગવાન છે પોતાનો નિયમ પણ છોડી દે, પોતાની પ્રતિજ્ઞા પણ તોડી નાખે. ભીષ્મ સ્તુતિ કુલ 11 શ્લોકની અંદર છે. એક શ્લોકમાં સર્વ સમર્પણનો ભાવ, એક શ્લોકમાં સર્વ સમર્પણનો ભાવ અને 9મા શ્લોકમાં નવધા ભક્તિનો ભાવ. સર્વ સમર્પણથી મમતા જાય અને સર્વ સમર્પણથી અહંતા જાય. અહંતા અને મમતા મરે તો મનુષ્ય મુક્ત થાય, નવતા ભક્તિ હોય તો મનુષ્ય પ્રભુથી યુક્ત થાય. ભીષ્મએ સ્તુતિ કરી. અંતે ભીષ્મએ કહ્યું કે કૃષ્ણ, ભેદ અને મોહનને છોડી આજે હું તમારા શરણે આવ્યો છું. નાથ, જન્મ જાગરણના ફેરામાં હું બહુ ભટક્યો, હવે થાક્યો છું. હવે તો તારા ચરણોમાં મારે વિરામ જોઈએ. આવાગમન મટી જાય. મન, વાણી, દ્રષ્ટિ, રતિ બધું કૃષ્ણમાં લગાડ્યું. ઉત્તરાયણના પવિત્ર સમયમાં ભીષ્મએ દેહનો ત્યાગ કર્યો. કૃષ્ણમાં એકાકાર થઈ ગયા. પાર્થિવ શરીર ઉપર આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. મહાભારતનો એક મહાન પાત્ર આ ધરતી છોડીને વિદાય થયું. જાણે સ્વર્ગને સીમાડે એનું સ્વાગત ન થતું હોય એમ દેવોના દુંદુભી વાગવા લાગ્યા છે. ત્યાં હાજર રહેલા સર્વ ઋષિમુનિઓ અને મહાત્માઓ જે જન્મ મૃત્યુને મિથ્યા માનતા હતા એમને ભીષ્મની વિદાય એવી હલબલાવી ગઈ કે દરેકની આંખમાંથી આંસુ સરી પડ્યા. ધર્મરાજ યુધિષ્ઠિરે દાદા ભીષ્મની ઉત્તર ક્રિયા કરાવડાવી. મુહૂર્તમ દુઃખિતો ભવત. પછી એ વ્યથાને ભૂલવા માટે પાંડવોએ શ્રી હરિનું સ્મરણ કર્યું. આપણે પણ 4:30 થયા છે એટલે રિસેસનો ટાઈમ છે અને પ્રભુએ કીધું છે કે મરતા પહેલા શું માગવું, તો આપણે પણ રિસેસના ટાઈમમાં ભગવાનની પાસે કંઈક એવું માગીએ અને સાથે ચા પાણી પણ ચાલુ રહે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું. કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માગું. હરે જન્મનો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માગું. તારું મુખડું મનોહર જોયા કરું. અરે લાડો બાબા, અરે મનોહર જોયા કરું. તારું મુખડું મનોહર જોયા કરું. તારું મુખડું મનોહર જોયા કરું. રાત દિવસ ભજન તારો ગાયા કરો. રાત દિવસ ભજન તારું ગાયા કરો. રાત દિવસ ભજન તારું ગાયા કરો. રાત દિવસ ભજન તારું ગાયા કરો. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુજી એવું માગું. રહે અંત
પ્રાણ પ્રભુજી એવું માગું ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ એવું માગો મારી આશ નિરાશા કરશો નહીં